પુણાગામ વિસ્તારમાં આવેલી સરિતા સોસાયટીમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને 6000 સ્ક્વેર ફૂટ ધરાવતી સોસાયટીમાં રંગોળી પૂરવામાં આવી હતી। અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સમગ્ર દેશ રામમય બન્યો છે, ત્યારે સુરત શહેરમાં પણ ઠેક ઠેકાણે અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। ત્યારે ખાસ કરીને પુણાગામ વિસ્તારમાં આવેલી સરિતા સોસાયટીમાં રંગોળી પૂરવામાં આવી હતી। આ સોસાયટીમાં આશરે 450થી વધુ મકાનો આવેલા છે અને આ સોસાયટીનો એરિયા 6000 સ્ક્વેર ફૂટ ધરાવે છે। આ સોસાયટીની અંદરની આ જગ્યામાં સોસાયટીની માતા અને બહેનો દ્વારા રંગોળી દોરવામાં આવી હતી। પાછલા ઘણા દિવસોથી રાત દિવસની મહેનત કરીને માતા અને બહેનોએ આખી સોસાયટીમાં રંગોળી દોરી હતી। ત્યારબાદ આ રંગોળીની અંદર ઝગમગતા દીવડાઓ પણ મૂકવામાં આવ્યા હતા। વિશેષમાં સોસાયટીના લોકોએ જણાવ્યું હતું કે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, જેના ભાગરૂપે આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે। સોસાયટીના સભ્યો દ્વારા ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને સાંજે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આપનો પરિચય? મારું નામ રોહિતભાઈ ભાલાળા છે અને સરિતા સોસાયટીમાં અમે રહીએ છીએ, કારગિલ ચોક, પુણાગામ। અને અમે રામ ભગવાનનું ખૂબ જ હર્ષો ઉલ્લાસથી આવકારવા માટે આયોજન કર્યું હતું। તેમાં અમે ટોટલ 6000 સ્ક્વેર ફૂટની રંગોળી કરી છે અને એમાં સૌથી મોટો જો શ્રમદાન આપ્યો હોય તો સોસાયટીની મહિલાઓ, બાલિકાઓ, પુત્રવધુઓએ આપ્યો છે અને ખૂબ જ મતલબમાં દિલથી લોકોએ કામ કર્યું છે। પછી આપણે સાંજે ભોજન પ્રસાદનું પણ આયોજન કર્યું હતું અને લોકો એમાં ખૂબ જ ઉત્સાહથી બધાએ લાભ લીધો, પ્રસાદ લીધો અને ટોટલ 6000 ઉપર પબ્લિક જમ્યું છે અને 400 મકાનની આપણે સોસાયટી છે, તો એમાં પણ ખૂબ લોકોએ સહયોગ આપ્યો અને આ પુણાગામ એરિયામાં હું ચોક્કસપણે કહી શકું કે આવડું મોટું આયોજન એટલા પુણાગામ એરિયામાં ક્યાંય નથી થયું। એટલું ઉત્સાહથી લોકોએ અને ઉમંગ ઉલ્લાસથી રામ ભગવાનનું જે સવારમાં જે નરેન્દ્રભાઈ મોદીએ જે કર્યું એ પ્રમાણે લોકોએ સવારમાં આપણે પ્રમુખ શ્રી જિગ્નેશભાઈ આસોદરિયા પણ એમાં ખૂબ મહેનત અને સાથ સહકાર આપ્યો અને બીજા નંબરમાં કે આપણે જે લોકોએ જે નરેન્દ્ર મોદી સાહેબે કીધું એ પ્રમાણે લોકોએ સ્વીકાર્યું અને ખૂબ જ આટલા વર્ષો પછી જે ઉમંગ અને ઉત્સવનો જે લાગણી આવી તે લોકોએ ખરેખરમાં બતાવી છે અને ખરેખર દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો।